ભગવતી ચામુંડને યાદ કર્યા. મોઢે બોલું માં ત્યાં તો મને મારું હાચે નાનપણ સાંભળે, પછી મોટપણની મજા પડે મને કડવી લાગે કાગડા. અને મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા. અને માથી મોટું કોઈની ભલે હોય જળધર કે જગદીશ, આ તો સૌ કોઈ નમાવે શીશ મારી અંબા પાહે આલિયા. મા એ મા છે અને બીજા વગડાના વા છે. કવિ દાદ બાપુ તો ત્યાં સુધી લખે છે, સાહેબ માય મા છે હો, ડૂબતી હકેલ દિલમાં, અને જડી કરણી પાપ કરે તેડી એને કહેજો કે એકવાર આઈ ચામુંડને યાદ કરે. અને મદદરીએ તુફાનમાં તમારું હૈડું હાથ નરીએ તેડી એને કહેજો કે આઈ ચામુંડને એકવાર યાદ કરે. અને નકામા રસ્તામાં કોઈને કનડગત કરે તેડી એને કહેજો કે આઈ ચામુંડને એકવાર યાદ કરે. અને છેલ્લે દાદે દુહો લખ્યો છે કે મરતા જીવડું આ દુનિયાની માયાને બાથ ભરે, તેડી એને કહેજો કે એકવાર આઈ ચામુંડને યાદ કરે. એટલે યાદ કરવાનો ટાણો છે. અમારું કચ્છનું કવિ લખે છે, યાદ રખ જાની તો જો જાન ન જલીંદી, જજો જરાવર જરાજોર કાયકી જવાની કે. યાદ રખ જાની તો જો જાન ન જલીંદી, જજો જરાવર જરાજોર ખાયતી જવાની કે. અને ઓચતે અચીદો ની આખર જો યાદ રખ બરદો શરીર વા વેંદો ખણી વાની કે. માટે જાગી જગદીશ કે જીવન ભર યાદ કર, અને યાદ કર જાની તુંજી સચી લાભ હાનિ કે. અને યાદ જ ન કેને તો માણેક છે, યાદ રખ કોટી ને નકી કેપાર નકી યાદ કેને નાની કે. સાહેબ નાની કે યાદ કરે જા ડી છે, એન કરતા માં ચામુંડા કે યાદ ન કર્યો કે આજાન મોજા સારા ડી છે ભલા મારું. પણ આપણે સંતોણીના દોરમાં જવું છે. આપણે એક જાહેરાત કરી દઉં, એકડા લોચ લોચ કરીએ તા અને બે પછ પછ કરીએ તા. माड़ू जी माणसाई तो न यार वसेता विदेश में हुई कच्छ कच्छ करिए था. 11,000 रुपया भीमजी भाई जयसिंह भाई गुजरिया राजपर हाले सलाला मस्तक तरफ थी आव्या छे ने जोरदार ताड़ीओ गड़गड़ाटी वधावो. खरेखर आपने ज्यां ज्यां मजा आवे त्यां हाकलो પડકારો ने दाद देता रहेजो. दाद छे अमारो कलाकार माटे एक मोटो पुरस्कार छे અને દાદ ના આપો તો શું થાય તમને કહી દઉં. એક છોકરો પોતાના માતા પિતાનું લગ્નનું આલ્બમ જોતો હતો, એટલે આલ્બમ જોતા જોતા ઘા કર્યો. એટલે એના બાપાએ પૂછ્યું, કો પત્ર કરો છો? आधा पोछा गाला के सची सची चई दीजा जे केनु तोड़ू मन में मुजा जातो जे पेंड जे के परा रखी पार के गडे चढ़े एलो भेदभाव कुला रखे पंहिंजे कुटुंब में. चे पुत्र गाल तकर चे गाले आके हिकले के नहीं चा मुंजी मम्मी के कोठायो की भूल देसा उनजे धर्म में मां पासे आई तने पुत्र चे तो मां पे जे कन में कोरो अधे कोले न कोठीले आजी जन में. એટલે કવિ કીધું છે કે દી વારે ઈ દીકરા અન કા ધોરીન કા ધરા. એટલે વિશેષ કોઈ વાતો ન કરતા આપણે સંતોષના દોરમાં જવું છે. અને આપ ખૂબ વરસ્યા છો અને માં ચામુંડા આનાથી વિશેષ તમને આપે. એટલે જ્યાં જ્યાં હાકલો પડકારો અને દાદ આપજો, કારણ કે દેશી ખાસો દાન કલાકાર આવ્યો કોડ में જ્યાં કલા કે નેરેલા કરી ખાસી એડી મેદની વરૈયે ખાસા તા વખાણ કરીએ મથા તા સાબાસી દીએ ખીચે में જ્યાં કઢી કરી નકો ધમડી ધરૈયે થકો તડે કઢી કરી કાંઢી દેને કારાણી જે ભોગી કલાકાર जी भड़क से बरैये इनके उलायला वनेता इनके चेता ओडा मथी जा भले दोखी को जे मेजता रोगी साबासी भरैये. એટલે સાહેબ રોગી સાબાસી મડી જા આપને આપ્યું છે અને આપ આપજો. અને જેને જેને આપ્યું છે એને આજે જગત યાદ કરે છે સાહેબ. એટલે આનાથી જે જે તમે અહીંયાથી 1000 500 2000 જે આપશો એ તમારો કાલ સવારે ડબલ થશે. એટલે વિશેષ કોઈ વાતો ન કરતા ફરી એકવાર આપણે સંતવણીના દોરમાં જવું છે. અને એક એવા કલાકાર कि बहते हुए पानी का झरने का जिस तरह घर गाविया बतन नहीं होते और उभरते हुए सूरज की किरण में रंग महक या खुशबू नहीं होती, वो कुदरत होती है. और कुदरत की तकलीफ का करिश्मा जिनकी आवाज है रिंकलबेन परमार. एक बार जोरदार ताड़ीओं गड़गड़ाटी बताओ रिंकलबेन परमार. बोलो चामुंडा मात की जय में होकारो करो बेटा. बोलो चामुंडा मात की. આજના 10મા વર્ષે ચામુંડા માતાના ઉજવાતા પાટોત્સવમાં ચેતનભાઈ દવે, મારી સામે જુઓ, કઈ ભણો છો? 10મી ભણો છો ને? 35 વર્ષ મને પણ થઈ ગયા શિક્ષક તરીકે. એટલે વિદ્યાર્થીની અંદર કળા છે, તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. ખરેખર ઉગતો સિતારો ચેતનભાઈ દવે. અને શું કરશું હવે? હા, બહુ મોજ છે ભાઈ. તો આપણે ચેતનભાઈને પણ આ સરસ મજાના ચામુંડા માતાના 10મા પાટોત્સવ નિમિત્તે આપણે સૌ ભજનિકોની સાનિધ્યમાં ભજન સમ્રાટ બનો એવી આશા સાથે અમે સન્માનવા જઈ રહ્યા છીએ. તો વિનંતી કરીશ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ
ગુજરિયા પરિવાર આવી જાઓ ઝડપથી. નામ બોલાય તે ઝડપથી અહીં આવતા જશો. આવી જાઓ ચેતનભાઈ. અને ચેતન એ જે ઉભેલો સ્તંભ હોય પણ જો ડગવા મંડે તો સમજો કે એની અંદર ચેતન છે. ચેતન એટલે સતત ગતિશીલ. આપણે તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. બહુ મસ્ત રાઉન્ડ લીધો બેટા, બહુ મસ્ત. ધન્યવાદ. પરીક્ષા હમણાં આપી કે હવે આપીશ? 10માની અપાઈ ગઈ ને? તારું સારું એવું રિઝલ્ટ આવે એવી શુભકામના. ત્યારબાદ રિંકલબેન પરમાર પણ આપણી પાસે અહીંયા ભજન સમ્રાટ સામગ્રી. દેશીબેન બુદ્ધાભાઈ ગુજરિયા પરિવાર, ગામ મીઠી રોડ. ઝડપથી આવી જશો રિંકલબેન પરમારના સન્માન માટે. એ પણ નાની વયના અને ઉભરતા કોકિલ કંઠી સિતારા છે. તો આપણે તાળીના ગળગળાથી વધાવી લઈએ કે ખરેખર ખાવું અને ગાવું એમાં ઘણો બધો ફરક છે. કારણ કે ખાવામાં પચાવવાની શક્તિ ખપે અને ગાવામાં જેને કંઈ કે બોલવાની શક્તિ ખપે, રાગ રાગીણીની શક્તિ ખપે. તો બંને જેને કે નાના એવા કલાકારોને અહીંથી ખૂબ ખૂબ શુભકામના. ત્યારબાદ હરિભાઈ આહિર, આપ આ જાઓ. હાસ્ય કલાકાર એવા શંકરભાઈ ગુજરિયા મીઠી રોહર, ઝડપથી આવી જશો. હરિભાઈ આહિર લોક સાહિત્ય અને હાસ્યમાં માહિર એવા હરિભાઈ આહિરને આપણે તાળીઓના ગળગળાથી વધાવી લેશું. ત્યારબાદ બેન્જો વાદક કે જેની આંગળીઓ સરસ મજાની એકદમ 1-2 કરતી હોય છે એવા કુલદીપભાઈ બોટાદથી પધાર્યા છે. તો એમને પણ વિનંતી કરીશ. રમેશભાઈ નથુભાઈ ગુજરિયા, ઝડપથી આવી જશો. અને બેન્જો વાદક એવા કુલદીપભાઈ ને સન્માન છે. આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈ બેન્જો વાદક એવા કુલદીપભાઈને. ત્યારબાદ તબલચી એવા પ્રથમ જયભાઈ ઉસ્તાદ, એમને સન્માન છે. જગદીશભાઈ ડાયાભાઈ ગુજરિયા ફ્રોમ વલાડિયા. સાજિંદુના સાથ વગર સ્વર જેને કહે કે સુસ્વર ન બની શકે. તો એવા સરસ મજાના સાજિંદા જેને કંઈ તબલચી એવા જય ઉસ્તાદને પણ આપણે તાળીઓના ગણગણાટથી વધાવી. એવા જ બીજા જયદેવભાઈ ઉસ્તાદ પણ અહીં ઉપસ્થિત છે. તો એમને વિનંતી કર્યું, એમને સન્માન છે. બચાભાઈ ગુજરિયા નિંગાડથી આવ્યા છે. તો એ જયદેવભાઈ ઉસ્તાદને સન્માનશો. આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈ. ત્યારબાદ મંજીરાના માણીગર સરસ મજાના ભજનો થતા હોય, પરંતુ જો એનો સૂર ન હોય તો અધૂરું લાગે. જેમ સરસ મજાની ચટણી બનાવી હોય પણ જો લસણ ન હોય તો શું કામની, એમ સંતવાણીમાં પણ જો મજીરા ના હોય તો ભજન શું કામના. તો એવા સરસ મજાના મજીરાના માણીગર અમારા રાજુભાઈ, અહીં આવજો, તમને સન્માન છે. કરશનભાઈ ગુજરિયા નિગાડ. ત્યારબાદ એવા જ બીજા મંજીરાના માણીગર જયદીપભાઈ પણ તૈયાર રહેજો. અચીવનો હાલે આચો સન્માન છે. બાબુભાઈ હમીરભાઈ મીઠી રોહર. સંપૂર્ણ આંગળી ઉપર લોડ ચાલતો હોય છે, ઉપર નીચે પણ તાલ સાથે સૂર મિલાવનાર સરસ મજાના જયદીપભાઈ, તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ આપણી પાસે સરસ મજાનો જે કર્ણપ્રિય અવાજ પહોંચી રહ્યો છે એવા વેગડ સાઉન્ડના હું વિનંતી કરીશ. અજયભાઈ આવો, અમને તમને સન્માન છે. બુધિયાભાઈ વરલીવાડા વેગડ સાઉન્ડ વતી ક્યાં ગયા? ઓ પીછે.
ત્યારબાદ એલઈડી અને એવા દ્રશ્ય શ્રાવણના માધ્યમથી વિડીયોમાં જે આપને કંડારી રહ્યા છે એવા મોહનભાઈ આહિર આવો અને તમને સન્માન છે. પરબતભાઈ પૂનાભાઈ રાજપર. આપણે કોઈ પણ મંદિર હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય એ પૂજારી થકી એકદમ સરસ મજાનું સ્વચ્છ અને ઉજળું લાગતું હોય છે. તો અહીં આ ચામુંડા માતાના મંદિરને 365 દિવસ પોતાના ઘરમાં સહેજ પણ કચરો રહી ગયો છે એ ચલાવશે, પણ માતાજીના મંદિરમાં સહેજ પણ જો કચરો હશે એ નહીં ચલાવનાર એવા અમારા રોહિતભાઈ પૂજારીને તાળીઓના ગડગડાથી વધાવી લઈ કે માતાજીના સાનિધ્યમાં સતત સેવા કરનાર એવા રોહિતભાઈ આવો અને તમને સન્માન છે. વાલજી કાના આહિર પૂજારીજીને પણ જ્યારે સન્માનીએ ત્યારે સમજી લો કે ચામુંડા માતાનું સાક્ષાત સન્માન થઈ રહ્યું છે, કારણ કે સૌથી વધારે સાનિધ્ય હોય તો રોહિતભાઈનું છે. તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈ. આપણે ક્યારેક એક દિવસ ન પણ જઈ શકતા હોય, પણ સતત સાનિધ્ય સાંજ સવાર સરસ મજાની સેવા કરનાર એવા રોહિતભાઈ. ત્યારબાદ આપણે જે આ વાડીનો નિઃશુલ્ક જેને કંઈ કે પોતાનો કોઈ પણ પાક હોય એ પાક પણ આ આહિર ગુજરિયા પરિવારને અર્પણ કરી અને જમીન ખાલી કરી દઈ. અને ખરેખર કલાકાર મિત્રો આપણે એક ગૌરવ લેવાની વાત છે કે આ વાડીના માલિક પણ પોતાના પાકનું ત્યાગ આપી પોતાના જમીન ખાલી કરીને સતત 10 વર્ષથી પોતાનું એક જેને કે યોગદાન આપી રહ્યા છે, મોટું યોગદાન એવા વાડીના માલિક એવા શિવગણ વાલજી પારસી અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી આવશો. તમને આયોજક સમિતિ વતી સન્માનવા માંગે છે. તો મારી વિનંતી છે કે આયોજક સમિતિના ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહે અને ખરેખર શિવગણ બાપાને સન્માનો અને સરસ મજાનું તમારું આ સતત 10 વર્ષ સુધી યોગદાન છે. તો અમે હૃદયના ભાવથી તમારા યોગદાનને આવકારી છીએ. આયોજક સમિતિના ભાઈઓ આવી જાઓ. હીરાભાઈ આવી જાઓ. આપણે તાળીઓના ગડગડાથી વધાવી લેશું કે સરસ મજાનું અત્યારે જે પટાંગણમાં આપણે બેસ્યા છીએ એ સરસ મજાનું એનું યોગદાન છે. આપણા બેરિયાની નજીક જ સરસ મજાનું જેને કંઈ કે જે શિવાલય છે જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે એની પૂજા કરીએ છીએ, પણ એ પૂજાના જેને કંઈ કે પૂજારીજી છે પોતાની અવિરત સેવા અને આપણા આજુબાજુના પાંચાળામાં પણ સરસ મજાના બિલીશ્વર મંદિરનો મહિમા વધારનાર એ જો પૂજારી અહીં ઉપસ્થિત હોય અને આપણે એનું સન્માન ન કરીએ તો આપણે પણ કંઈક અધૂરું કાર્ય લખાય. તો ચિમનભાઈને વિનંતી કરીશ કે આવો, અમને તમને સન્માન છે. ભીમજી શિવજી ગુજરિયા આપણે તાળીઓના ગડગડાથી વધાવી લઈએ, કારણ કે કોઈ પણ ક્ષેત્ર છે, કોઈ પણ કાર્ય છે, વસ્તુ પડેલી છે, પણ એનું મહત્વ વધારનાર વ્યક્તિ જ્યારે નિમિત્ત નથી બનતી તો એનું મહત્વ પણ નથી રહેતું. પણ આ જબરજસ્ત મહત્વ વધારનાર આપણા બિલીશ્વરનું ગૌરવ પણ પૂજારીજીને પણ આપણે તાળીઓના ગડગડાથી વધાવી લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજારીજી ચિમનભાઈ. ત્યારબાદ આપણા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આપણે કહીએ ને કે કાનજીભાઈ નારાયણ સંઘારની ઉપસ્થિતિ ન હોય તો એ ભજનમાં ક્યાંક અધુરાશ લાગે. તો તાલુકા પંચાયતના માજી ચેરમેન પણ રહી ચૂક્યા છે, તો કાનજીભાઈને વિનંતી કરીશ કે આયોજક સમિતિ તમને પણ સન્માનવા માગે છે, એનું સન્માન કરશે દેવરાજભાઈ લખમસિંહ ગુજરિયા. આપણે તાળીઓના ગડગડાટથી કાનજીભાઈને પણ સન્માનીય. રાજપરના સરપંચશ્રી પણ અહીં ઉપસ્થિત છે, છગનભાઈ વિશ્રામ પરમારને પણ વિનંતી કરી છે તમે પણ અહીં આવો અને તમને પણ આયોજન સમિતિ સન્માનવા માગે છે.
અને એમનું સન્માન કરશે વાલજીભાઈ તેજાભાઈ ગુજરિયા. તો આપણે સરપંચની તાલીઓના ગડગડાથી વધાવી લેશું. બોલો ચામુંડા માત કી. એવી જ રીતના બેરિયા ગામના પણ પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી રમીલાબેન ચંદુભાઈ ગરવાને પણ વિનંતી કરીશ કે આવો, તમને પણ સમિતિ વતી સન્માનવા માગીએ છીએ. તો રમીલાબેન ઝડપથી અહીં આવી જશો. ન હોય તો ઘરના કોઈ પણ સભ્ય ઉપસ્થિત હોય. ત્યારબાદ ભજનની અંદર આજે સતત 10 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે દેવાભાઈ નકુમની પણ સતત અહીં આ ભજનમાં જે ગુજરિયા પરિવારના પ્રોત્સાહન આપવા માટે, કાર્યક્રમને આગળ ધપવા માટે જબરજસ્ત એની હાજરી હોય છે. એવા દેવાભાઈ નકુમ, તમે પણ અહીં આવો. સમિતિ તમારું પણ સન્માન કરવા માગે છે. સન્માન કરશે પરબતભાઈ વેલજીભાઈ ગુજરિયા. અત્યારે કાનજીભાઈ અને દેવાભાઈ ગઢશીશાની અંદર ક્યાંય પણ ધાર્મિક સંસ્થાઓમાં પૂછ્યા પહેલા દાન વહેડાવતા હોય છે. તો આપણે તાળીના ગળગડાથી વધાવી લઈએ કે આવા પણ દાતાશ્રીઓ આપણા પંથકમાં છે. ગૌરવની વાત છે. રાજપર શંકર ભગવાનના મંદિરના પૂજારી પિયુષભાઈ પણ અહીં ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ કે આવો, તમને પણ સમિતિ વતી સન્માનવા માગીએ છીએ. પિયુષભાઈ ઝડપથી આવજો. સન્માન કરશે શામજીભાઈ રવજીભાઈ ગુજરિયા. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ સન્માનને. ઉનરોટવાળા રામભાઈ વાલજી ગઢવી પણ અહીં ઉપસ્થિત છે. તો વિનંતી કે આવો, તમને પણ સમિતિ વતી સન્માનવા માગીએ છીએ. મીઠી રોહરવાળા બચુભાઈ ઝડપથી આવી જશો. બોલો ચામુંડા માત કી જય. નરસિંહભાઈ સુથાર પણ જે અહીં ઉપસ્થિત હોય તો અહીં આવશો. નરસિંહભાઈ સુથાર આજે સતત 10 વર્ષથી આ પાટોત્સવ ઉજવાય છે, પરંતુ આયોજક સમિતિ કહે છે કે એમને પણ આ વખતે સન્માન કરશે મહાદેવભાઈ મ્યાજર ગુજરિયા. મેઘજીભાઈ શિવજીભાઈ ગુજરિયા સન્માન કરવા માટે આવી જશો. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. આપણે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ આવેલા કલાકારો આપણા મમ્માઈ રામા મંડળના એક પ્રતિનિધિ ભીખાભાઈ રબારી ઉપસ્થિત છે. તો એમને પણ સમિતિ સન્માનમાં કરવા માંગે છે. ભીખાભાઈ આવી જજો ઝડપથી. ગોવિંદભાઈ ખીમાભાઈ ગુજરિયા સન્માન કરવા માટે ઝડપથી આવી જશો.
આપણે તાળીઓને ગણગણાથી વધાવી લઈશું, કારણ કે અત્યારે મમાઈ મોરા રામા મંડળ પણ સરસ મજાના પોતાના રામચરિત્રને આખ્યાનને લગભગ મને એમ થારું 75 કે 76 લગભગ કાર્યક્રમ સરસ મજાના થઈ ચૂક્યા છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાના મંડપ આપણી પાસે અહીંયાનું યોગદાન આપનાર એવા નવદુર્ગા મંડપપતિ સંજયભાઈ કે એના કોઈ પણ ભાઈ અહીં ઉપસ્થિત હોય તો સન્માન માટે આવી જશો. મંડપપતિ નવદુર્ગા મંડપપતિ કોઈ ઉપસ્થિત હોય સભ્ય તો આપણે હવે રાજેશભાઈ આવી ચૂક્યા છે, તો સમિતિ વતી શાંતિભાઈ જખુભાઈ ગુજરિયા આવી જશો અને રાજુભાઈનું સન્માન કરશો. સરસ મજાનું મંડપ અહીં સજાવી સખત મહેનત કરી એમને પણ આપણે કેમ ભૂલીએ. બંશીધર વિડીયો મોહનભાઈ આહિર ઓકે છે. તો આપણે હવે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ આવેલા મહેમાનોનું શબ્દથી કે સાલથી સન્માન થતું હશે, તો કલાકાર મિત્રો આપની અનુમતિથી અમે જે સન્માનનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરી છે અને હવેનો જે દોરજી છે એ અમો રિંકલબેન પરમારને વિનંતી કરીશું કે આગળના દોર માટે ઉપસ્થિત થાય. हेलो शब्द संभाल के बोलिए, शब्द के हाथ नहीं और पाव, एक शब्द है औषधि और एक शब्द है गाव. શબ્દ મિલાવી અને ખૂબ સરસ મજાનું સંચાલન કર્યું એવા મણિલાલભાઈ માસ્તર, તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. શામજીભાઈ પુંજાભાઈ, મણિલાલભાઈ તેમના સન્માન માટે વિનંતી કરીશ. ભેરિયા ગામના જગદીશભાઈ રવજીભાઈ પારસિયા તેઓ આવે અને સન્માન કરે. મણિલાલભાઈનું સન્માન થઈ રહ્યું છે, આપણે તાળીઓના ગળાથી આપણે એને વધાવીએ. ખૂબ સુંદર મજાનું આયોજન. તુલસી કહે વિચાર કે સુનિયો સબદઈ કાન, હેમદાન ગરદાન સે બડોદાન સન્માન. જે આવેલા મિત્રો અહીં કને પધાર્યા છે એમનું ગુંજરિયા સમસ્ત આહિર સમાજ શબ્દોરૂપી આપણે આવકારે છે. અને હજી કોઈ એવા નામ રહી ગયા છે તો આવનારા રાઉન્ડમાં ફરી એકવાર આપણું સન્માન લઈ લેશું. પણ આગળનો દોર બેનબા આવે અને રજૂ કરે ભજનો. પધારો રિંકલબેન પરમાર.